હેલો ફ્રેન્ડ્સ, માય જીએસટી મિત્રમાં હું ભૂમિ મહેતા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે જીએસટી મિત્ર અક્ષતભાઈ વ્યાસ ઉપસ્થિત છે. અક્ષતભાઈ વ્યાસ ભારતના વિખ્યાત એડવોકેટ છે. ધ કમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગરના તે પ્રમુખ છે. ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન કે જે ગુજરાતના વકીલોની નામાંકિત સંસ્થા છે તેમના તે જીએસટી કમિટીના કન્વીનર છે. આ ઉપરાંત તેમણે ટેક્સ વિશે ઘણા પુસ્તકો લખ્યા છે, એના વિશે ન્યૂઝપેપરમાં ઘણા આર્ટિકલ્સ આપ્યા છે અને એના વિશે ઘણા વક્તવ્યો પણ આપ્યા છે. એના સિવાય એમણે ટેક્સેશન ઉપર ઘણા લોકોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. તો વેલકમ અક્ષતભાઈ. નમસ્કાર. આજે આપણે અક્ષતભાઈ પાસેથી બીજા નવા પ્રશ્નોના જવાબ વિશે જાણીશું. આપણા જીએસટી મિત્રોએ પૂછેલા પ્રશ્નો વિશે આપણે નવા વિષયો પર જાણકારી મેળવીશું. હવે આપણા એક જીએસટી મિત્રને ટ્રાન્સપોર્ટનો ધંધો છે. તેઓ અનેક ટ્રક ધરાવે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડે છે. તો તેમને એમની પોતાની કરપાત્રતા જાણવી છે. ટ્રાન્સપોર્ટનો ધંધો જે અત્યાર સુધી જે રીતે સર્વિસ ટેક્સમાં હેન્ડલ થતો હતો તે જ રીતે જીએસટીમાં હેન્ડલ થશે. ટ્રાન્સપોર્ટના ધંધામાં એટલે કે ટ્રાન્સપોર્ટરો સામાન્ય રીતે પોતે એક ટ્રકવાળા હોય છે, 2 ટ્રકવાળા હોય છે કે 10 ટ્રકવાળા હોય છે. સામાન્ય રીતે તેઓના વર્ગ અશિક્ષિત હોય છે અને આ અશિક્ષિત વર્ગનો જે કોઈ પણ ઉપયોગ કરે છે એટલે કે જ્યારે વેપારી દ્વારા ઉપયોગ થાય છે તો ત્યારે તે પોતાના ધંધાકીય માલ કાં તો કાચો માલ કાં તો તૈયાર થયેલ માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ઉપયોગ કરાય છે. આ ટ્રાન્સપોર્ટને જીએસટીના પરવ્યુમાંથી આજની તારીખે બહાર રાખવામાં આવ્યા છે, પરંતુ આ જે સેવા છે એ વેરાપાત્ર સેવા છે. એને હિસાબે જે કોઈ પણ વેપારી ટ્રાન્સપોર્ટનું સર્વિસ યુટિલાઇઝ ફોર ધ પરસ્યુઅન્સ ઓર ફોર ધ ફર્ધરન્સ ઓફ હિઝ બિઝનેસ કરે તો તેના ઉપર તેણે પોતાને જીએસટી ભરવાની જવાબદારી રહેશે. આ જ રીતે વેપારીએ પોતે જીએસટી ભરવાનો રહેશે અને તેણે એ જીએસટી બાદ લઈ શકશે. હવે જો અહીં હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ ટ્રાન્સપોર્ટરનો સંપર્ક કરું તો મારો એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ માલ મારા અંગત કારણસર લઈ જાઓ જેને અને મારા ધંધાને કોઈ સંબંધ ન હોય તો આ બાબતે મારે કોઈ આવા નંબર લેવાની જરૂર નહીં પડે, પરંતુ ટ્રાન્સપોર્ટર્સ કે જે મારા કિસ્સામાં ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને સર્વિસ પ્રોવાઈડ કરે છે એ લોકોએ જીએસટી વસૂલ કરવો પડશે અને ભરવો પડશે.